ડાંગ જિલ્લામાં વનકર્મીઓ ઉપર હુમલો, લાકડા અને તસ્કરોએ હુમલો કર્યો હતો. તો વનકર્મીઓને મારી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. ઉત્તર વન વિભાગના અભયારણ્ય વિસ્તારમાં લાકડા ચોર પકડતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. તો ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તક ડોંગી આંબા ગામે 8 વનકર્મીઓ પર જીવલેણ હુમલા બાદ બરડીપાડા રેન્જમાં તસ્કરોએ વનકર્મીઓ પર હુમલાની બીજી ઘટના બનતા તંત્ર હરકતમાં આવી ગયું છે. વન વિભાગ સહિત પોલીસે ઉત્પાત મચાવી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનાર તત્વોની શોધખોળ હાથ ધરી છે. તારીખ 7/6/2024ના રોજ ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની બરડીપાડા રેન્જના અભયારણ્ય વિસ્તારમાં સ્ટાફ જંગલ ફેરણામાં હતો. તે સમયે ઝાડ કાપવાનો અવાજ આવતા સ્થળ પર ધસી જઈ તપાસ કરતા સુરેશભાઈ શંકરભાઈ નામનાઓએ ખેર ઝાડ કાપવાની ક્રિયાવિધિ કરી રહેલ હતા. જે બાબતે તેમને અટકાવી તેમને વધુ પૂછપરછ અર્થે બરડીપાડા રેન્જ ઓફિસ ખાતે લાવેલ હતા. આ સમયે ભાલખેત ગામના કેટલાક ઇસમો દ્વારા અને સરપંચશ્રી દ્વારા રેન્જ ઓફિસ ખાતે હુમલો કરી ત્યાં હાજર રહેલ સ્ટાફ સાથે મારઝૂડ કરી અને ઓફિસને નુકસાન કરી સરકારી રેકોર્ડ અસ્તવ્યસ્ત કરેલ છે.